હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા પત્રકારોનું આવેદન। મુખ્ય આરોપીએ પોતાના નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવો પણ આપ્યો હોવા છતાં હજુ ધરપકડ ન થઈ, તાકીદે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી। હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલ ભાજપના આગેવાન નયનભાઈ ઠાકરજીભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું। આવેદનમાં જણાવ્યું કે ગત તારીખ 3/8/2024ના રોજ એસઓજી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોય, જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલિકને જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી, જે બાદ તે સંદર્ભે લગતા વળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેના હળવદના 2 પત્રકારોની પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તે આધાર ઉપર ધરપકડ કરવામાં આવી। બાદ તેઓને કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા હતા। આ તપાસ દરમિયાન ગત તારીખ 17/9/2024ના રોજ આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવેલ અને તેના નિવેદન મુજબ તેઓએ ચોરી સબબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરજીભાઈ દેત્રોજા તેઓની સાથે સંકળાયેલ છે અને તેઓ ચોરીની રકમની આપ-લે કરે છે અને તેના તમામ પ્રકારના પુરાવા પણ આપેલ છે। તેમ છતાં આજે 15 દિવસ કરતાં પણ વધુ સમય વીત્યો હોય, આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવેલ એવા નયનભાઈ ઠાકરજીભાઈ દેત્રોજાની ધરપકડ થયેલ નથી અને તેઓ આજે પણ હળવદ શહેરમાં વગ અને રાજકીય હિંમતનો પ્રચાર પ્રસાર કરે છે। તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પત્રકારો દ્વારા ઉચ્ચારવામાં આવી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મયોદીન ધાંગધ્રા।